ચાલો વિદ્યાર્થી મિત્રો આનંદમાં છો. આજે યુનિટ આપણે ભણી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ. તો યુનિટ નામ છે કોલ ઓફ ધ હિલ્સ, એટલે કે ટેકરીઓનું આકર્ષણ. આ નામ જ પ્રકારનું છે. આપણે સૌપ્રથમ તેમના સ્પેલિંગ જોવા માટે પ્રયત્ન કરીએ. એપિટાઇટ એટલે કે ભૂખ, સ્ટેર એટલે કે એક્ટિકેશન જોવું, સેન્સ જાણવું સમજવું, પેસેજ એટલે આવવા જવાનું માર્ગ મીડિયા, હોરિઝોન એટલે કે ક્ષિતિજ, સેપરેશન એટલે કે વિખૂટા પડવું તે, વિઝન એટલે કે ઝેડ, વાઇઝ એટલે સમજદાર ડાયો, સ્ટીલનેસ એટલે કે નીરવ શાંતિ એકદમ, અને સ્ટ્રાઇક ની સાથે અથડાવવું, ફિરિયસ એટલે વિકરાળ, ફર્મ એટલે કે સ્થિર, એનિમી એટલે દુશ્મન, ફ્રેન્ડ એટલે ઝાંખું, દીવું એટલે ખાઈ જવું, અનાથ. તો આપણે ગઈકાલે ભણાતા આજે આપણે શીખવાનો પ્રયત્ન આગળ જઈએ. ગોવિંદા સેડ ડબુ સાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. કેવા લાગો છો? ગોવિંદો એમ કહે છે તમે એકદમ ડિલાઇટેડ આનંદમાં લાગો છો, મને લાગે છે. હું એવું વિચારું કે તમને કઈ રીતના જોઉં છું, તમે આનંદમાં. આઈ એમ શ્યોર, ચોક્કસ. ચાંદની કંપની કંપની આપશે, કારણ કે ચાંદની કંપની આપશે, અને યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ, કેટલા છેલ્લા શ્વાસ સુધી કોણ કંપની આપશે? તો કે સાથ આપશે. તો કે બકરી નામ છે ચાંદની. સમ યર પાસ, કેટલાક વર્ષો પસાર થાય છે. ચાંદની ડેવલપ એન્ડ એટ્રેક્શન એટલે આકર્ષણ, ડેવલપ વિકાસ થવો, ફોર ધ હિલ કેના માટેનો વિકાસ થયો, કેના માટેનું આકર્ષણ? તો કે હિલ એટલે ટેકરી માટે. પણ મૂળ એનું ઘર છે, મૂળ એનું ઘર છે. એવરી મોર્નિંગ એટલે કે દરેક સવારે સી વોચડ એટલે જોવું, ધ હિલ ટોપ એટલે કે ટેકરીનો ઉપરનો ભાગ, શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ એટલે ટેન્ડર એટલે કોમળ, સનલાઇટ એટલે કે સૂર્યના કિરણો જે ચમકતા હોય ને એ કાયમી માટે જોતી હતી. કોણ? તો કે આ બકરી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, એમ કે છે કેટલા સુંદર જગ્યા આ જે ટેકરી કેટલી સુંદર છે. સી થોટ વિચાર્યું, એન હાઉ રિફ્રેશિંગ તાજું બ્રીઝ ધેટ બ્લો થ્રુ ધેમ, એમાંથી જે ઠંડો જે પવન આવે, એના જે કિરણોની જે લહેર આવે, આ એ મર્ચ અને ક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ. હું એકદમ દોડીને જઈશ ત્યાં, ક્રોસ ગ્રીન ફિલ્ડ એટલે કે જે લીલું રળિયામણું હોય ત્યાં. સી રન ટુવર્ડ હિલ, તરત દોડી. રન કેના તરફ? તો કે જે ટેકરી. બટ સ્ટોપ વિથ ધ ઝટકો એટલા માટે કારણ કે ગળાની અંદર દોરી બાંધેલી હતી. જેવી દોડવા ગઈ છે તે ઝટકો લાગે એટલે ત્યાં રોકાવું કર્યું. ધીસ વોઝ એ રોપ એટલે જાડું દોરું. એરાઉન્ડ હર નહીં એટલે પોતાના ગળામાં, એના તો કે બકરીના. સી હેટેડ ઓલમોસ્ટ, આ તેને ધિકાર એટલા માટે. ગ્રેજ્યુઅલ એટલે કે સામાન્ય રીતે. ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ ટેસ્ટી ગ્રેન. હવે બની છે એવું, ચાંદની છે ખાવાનું, ગયા જે લીલું ઘાસ છે, અનાજ છે, ગ્રેન, એ ખાવાનું બંધ કરે છે. શું કામે? ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. અબુ ખાનની વાતમાં કે એ વાતની અંદર એને રસ નથી રહ્યો, એને એમ ઇન્ટરેસ્ટ નથી રહ્યો. એટલા માટે સી લોસ્ટ હર એપિટાઇટ, તો એની પોતાની ભૂખ છે, ભૂખ પણ બની કરી. ગ્રોસ વેરી થીન પાતળી, ભૂખ લાગતી નથી, ભૂખ પણ ગુમાવેલી, અને ખૂબ પાતળી થતી જાય છે. એકદમ થીન એટલે વેરી પાતળી એપિટાઇટ એટલે કે ભૂખ. સી સ્ટેડ એટલે કે એકી ટચે જોવું,
moonless in the hill, bathing in the sunlight. તો મૂડ વગરની ક્યાં જતી? તો કે ટેકરી પર. એમાંથી જે કિરણો આવતા એનું બાથિંગ એટલે કે એ કિરણો એના શરીર પર નથી નાતી એમ સનલાઇટ પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ, અને વાદળાઓ સાથે રમતી. કારણ કે આની જે વાતમાં છે એને રસ ન લાગ્યો. અબુ ખાન કુડ સેન્સ, અબુ ખાનને સમજણ આવી ગઈ શું વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, શું બન્યું એને ખ્યાલ આવી ગયો. સમજ, સેન્સ એટલે સમજ આવી ગઈ કે ચાંદની શા માટે નથી ખાતી. હી પુશ્ડ હર ઇન્ટુ સ્મોલ હટ, એટલે કે નાનકડી ઝૂંપડી જવું, એની અંદર આમ ધક્કો માર્યો. કોને? તો કે બકરીને. ઇન શટ ધ ડોર, એટલે બારણું હતું બંધ કર્યું. બટ થોડું ભૂલી ગયેલા ટુ ક્લોઝ, બંધ કરવાનું. સ્મોલ વિન્ડો એટ ધ બેક, એટલે પાછળની ભાગની અંદર જે બારી હતી ને એ બારણું કે બારી જે ગઈ બંધ કરવાનું ભૂલી ગયા. હવે બને છે ધ સેમ નાઇટ, એટલે એ જ રાત્રિ દરમિયાન, સેમ નાઇટ એટલે કે એ જ રાત્રિ દરમિયાન બને છે શું? એ જ રાત્રિ દરમિયાન ધ સેમ નાઇટ ચાંદની બેડ ધ વિન્ડો હટ પેસેજ ફોર ધ ફ્રીડમ, ફ્રીડમ એટલે મુક્ત. તો આ જે નાનકડી બારી છે એનો જવાનો રસ્તો બની ગયો. શું બની ગયો? જવાનો રસ્તો બની ગયો. એટલા માટે કે ચાંદની હવે એમ માનવા માંડી કે આપણે એને ગમતું નહીં, કારણ કે ખાવા પીવાનું બંધ કરી દીધું અમે. હર પેસેજ ફોર ધ ફ્રીડમ, તો આ જે આવવા જવાનો માર્ગ એને બની ગયો. વેન ચાંદની રીચ, જો RICH તો પૈસાદાર, REACH એટલે પહોંચવું. હિલ ટોપ, ક્યાં જે ટેકરીને ઉપરનો ભાગ હતો ને ત્યાં પહોંચી ગયા. ધ બિગ યેલો એટલે કે મોટું ને પીળાશ પથ્થર. સન હોઝ રાઇઝિંગ ધ હોલ, જે સીધી જ હોય ને જે ઉગતો હોય સૂર્ય તો કેવું વાતાવરણ હોય. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર, ત્યાં જઈને એકદમ આનંદમાં આવી ગઈ, કારણ કે પોતાને ઘરે પહોંચી. ઓવરફ્લોઈંગ કે વધારે પડતી વિથ જોય, એટલી બધી આનંદમાં આવી ગઈ કે આને કારણે બને છે એવું હોય તો ગ્રીન ગ્રાસ અંડર ફીટ, જે લીલું ઘાસ છે પોતાના પગની નીચે. ફીટ એટલે પગ બીકમ ગોલ્ડન યેલો, જે પીળાશ પ્રકારનું જે હોય એકદમ સોનેરી કલરનું. ધ વિન્ડ એટલે કે પવન. સેમ એન એન્ડલેસ સોંગ તો વેલકમ, વેલકમ એટલે આવકાર. એનો એન્ડલેસ અંત હોય એ રીતનો જે પવન છે એને આવકાર્યો હતો. ચાંદની ફેલ્ડ, કેવું લાગ્યું? કેવું લાગ્યું? ચાંદની ફેલ્ડ કેવા પ્રકારની લાગણી? સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર ઓફ સેપરેશન, છૂટી પડી ગયેલી મા સાથે એનું પોતાનું જે મિલન થયું હોય એ પ્રકારની લાગણી. કેવા પ્રકારની? તો કે છૂટું પડી ગયેલી એવી લાગણી છે. કોણ? તો કે ચાંદની અનુભવી રહી છે કે એને એમ થયું કે ખરેખર મને મારો જે વતન છે, મારો એરિયો છે, મને પાછો મળી ગયો છે. તો હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. પ્રિઝન હાઉસ એટલે કે જેલખાનું, જેલઘરમાં. તો કેટલો એની અહીંયા તફાવત છે. અહીંયા કેટલી મુક્તતામાં કેટલું બંધન. હાઉ ડિફરન્ટ, કેટલો તફાવત છે. ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. ત્યાંને બંને જગ્યાએ કેટલો બધો ડિફરન્ટ એને જોવા મળ્યો કે જે અબુ ખાનનું જે ઘર છે એને કેવું લાગે કે જેલ જેવું લાગે. કેવું લાગે છે? જેલ જેવું લાગે છે. ધેટ ડે એટલે આ દિવસે સી જમ્પડ એન પ્લેડ, શું કર્યું? જમ્પ એટલે કૂદકા માર્યા. એન પ્લેડ રમી. એન એટ, ઈટનું ભૂતકાળનું બેટ. જો ઈટ એટ ઇટન
ऑल अराउंड आजूबाजू शू कहूँ आजूबाजू के लिए जे घास खाधु कारण के मूल जगह आई गई सी वॉज ऑन द टॉप ऑफ द वर्ल्ड एम लगे कि वर्ल्ड એટલે दुनिया જે દુનિયાના ટોપ સ્થાન ઉપર છું લાગે હતી એવું લાગવાનું કેવું લાગવાનું કે ક્યાં તેની હતી દુનિયાના ટોપ ઉપર ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ધ ચાંદનીસ લાઈફ ની જિંદગીની અંદર આનંદમાં એટલે કે સુખીમાં સુખી દિવસ હતો કેવો દિવસ હતો સુખીમાં સુખી દિવસ હતી તેમ માનવા કે આજુબાજુને ખાધું ધ સન ડિસએપિયર जो एप्रिल देखा अदृश्य सूर्य दृश्य थी बिहाइंड द हिल टेकनी पाछळ सूर्य अदृश्य थी गई सून तरत द डार्कनेस अंधार डार्कनेस એટલે अंधार कवर्ड द ग्रास अंधारू थवा માંડ્યું आ घास ऊपर ध्यान दे द फ्लावर ट्री आ બધા ઉપર જે છે જેમ સાંજ પડી જાય अंधारू थवा लगे द विंड स्टॉप ब्लोइंग से पवन फूंकावानो बंद थी गयो पवन से ए फूंकावानो बंद थी गयो देर वॉज स्टिलनेस ऑल अराउंड स्टिलनेस नीरव शांति थी केवी आजूबाजू में केवी शांति थी ओके नीरव एकदम शांति थी इन ओल ए घुवड़ रूटेड फ्रॉम ए हॉल एक वृक्षનો જે હોલ હતો એમાંથી જે બોલ્યું કોણ તો કે ગોવર કોણ બોલ્યું તો કે ગોવર છે એક જે ક્યાં બોલ્યું તો કે એક હોલમાંથી બોલ્યું અને ફ્રોમ ધ હોલ ચાંદની ફેલ્ટ સ્કેર ડરી ગઈ સ્કેર એટલે કે ડરી જવું ગયા ચાંદની જેવું બોલ્યું તેનાથી ડરી ધ ફૂલ મૂન એટલે કે પૂનમની રાત રોઝ इन द डिस्टન્ટ स्काय तो આપણે જોઈએ છીએ તમને બધાને ખ્યાલ છે ત્યારે પૂનમની રાત હોય ત્યારે જે ચંદ્ર છે એ આકાશની અંદર ફૂલ ખીલેલો જોવા મળે છે દૂરથી ઇન ધ સિલ્વર લાઇટ આ પ્રકારની ચાંદની શો ટુ બ્રાઇટ લાઇટ આ સિલ્વર જે આ પ્રકારની લાઇટની અંદર પ્રકાશની અંદર શો એટલે જોયું ટુ બે બ્રાઇટ ચમકતી આંખો ઇન શાર્પ ટીથ એટલે तीक्ष्ण दांत मूविंग स्लोली टूवर्ड हर एना तरफ प्राणी है राक्षस है अपने मानी तो एना तरफ आई गयो लाग्यू तो चांदनी या लाइटनी अंदर बे चमकती आँख या तीक्ष्ण एना दांतो मूविंग स्लोली धीरे धीरे टूवर्ड तेनी तरफ आई गयो तो डेविल एक राक्षस वॉज नॉट इन हरी आ राक्षस हतुं आ वरु हतुं एनी उतावळ नहोती ई नो या ते जानतो तो दैट गॉड वॉज ऑलमोस्ट फूड या आज प्राणी से नो बनी गयो क्यों बनी गयो तो कि खोराक हूँ बनी गयो ओके एनो खोराक बनी गयो से तो धीरे 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 एने कई उतावळ नथी तो वोल्फ એટલે વરુ एंड गॉड स्ट्रक देयर हेड विथ ईच अदर आ बने नदी के एकबीजाना जो आम चित्रनी अंदर आप जो माथा से एकबीजाने स्पर्श करे से टच करे से अडे से ने जे छे ही वॉज बिग फ्यूरियस केवुं हतुं आ जे वोल्फ छे मोटुं अने विकराळ बकरी बिचारी केवी हती तो के नानी अने अहीं जग्या वेर शी वॉज स्मॉल बट नॉट बिग बिग એટલે નબળું WEAK અને WEAK તો અઠવાડિયું થાય ઘણી વખત આપણે ઉચ્ચારણનો જે છે સરખો થતો હોય છે પણ સ્પેલિંગ અને એનો અર્થ હોય એ જુદો જુદો હોય છે તો એને ખાસ એ પ્રકારનું અત્યારે આપણે જોવા માટે જે પ્રયત્ન કરવો જોઈએ તો આ નાની હતી પેલો વિકરાળ હતો ચાંદની સ્ટોડ ફર્મ પણ હરલે એકદમ થીર મક્કમતાથી ઊભી હતી ચાંદની એના પગ ઉપર हेड स्लाइड એટલે કે એનું જે માથું નમાવે છે બેન્ડ વાળે છે સ્ટ્રોંગ હોર્ન એટલે કે એના મજબૂત જે શિંગડા છે એમ્ડ એટ ધ ડેવિલ એનો ધ્યેય શું હતો એક રાક્ષસ તરફનો હતો સી લુક લાઇક એ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ ક્રૂલ એનિમી કેવી લાગતી હતી તો બ્રેવ સોલ્જર એટલે કે
બહાદુર સૈનિક જેવી લાગતી. કેવી લાગતી હતી? બહાદુર સૈનિક જેવી લાગતી હતી. અને કેવી રીતે ઊભી હતી? જે યુદ્ધના મેદાનમાં જે પોતાના સૈનિક હોય ને, તો સૈનિક સામે લડવા કેમ બહાર એવી લાગતી હતી. કેવી લો લાઈટ બ્રેવ સોલ્જર, બહાદુર સૈનિક રેડી તૈયાર લાગતી હતી. ધ ફાઇટ બિગિન, બંને વચ્ચે યુદ્ધની શરૂઆત થાય. બંને વચ્ચે શું થયું? કેવું થયું? ફાઇટ, યુદ્ધની શરૂઆત થઈ. ઇટ વોઝ વેલ થ્રુ ધ નાઇટ, આખી રાત્રિ દરમિયાન બંને વચ્ચે કોનું? તો કે આ વોલ્ફ અને ગોટ, એટલે કે બકરી અને વરુણ. બરાબર. ધ મૂન બિગેન ગ્રો પેલ, ઝાંખો થવા માંડ્યો. જેમ સવાર થાય સૂર્ય એટલે ચંદ્ર ઝાંખો થાય ને સમય એટલે ઝાંખો થવા માંડ્યો. સડનલી એક હાઈડ બિહાઇન્ડ ધ ક્લાઉડ, ક્લાઉડ વાદળ, બિહાઇન્ડની પાછળ હાઈડ સંતાઓ. આ જે ચંદ્ર છે એ વાદળની પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસએપિયર વન બાય વન. અદ્રશ્ય સ્ટાર એટલે તારાઓ વન બાય એક પછી એક પણ ઝાંખા થવા માંડ્યા, અદ્રશ્ય થવા માંડ્યા. ફેઇન્ટ લાઇટ અપિયર ટુ ઈસ્ટ, પૂર્વ તરફ જે છે આ પ્રકાશ પણ ઝાંખો થવા લાગ્યો. તો ફર્સ્ટ રે એટલે પહેલું કિરણ, રે એટલે કિરણ ઓફ ધ સન, સો ચાંદની લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. તો પહેલું જે છે એની જે પડી ગઈ એના શરીર પર જે પહેલું કિરણ પડે છે, સી વોઝ કમ્પ્લીટલી શોક ધ બ્લડ, લોહી શોક એટલે તરબોળ, લોહીથી તરબોળ આખી. તો વોલ્ફ ટાયર, વરુ પણ થાકી ગયેલું હતું. એન્ડ સ્લીપિંગ, ઊંઘ પણ આવતી હતી. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર, અને ખાવા માટે તૈયાર હતી. કોને? તો કે આ બકરી જે મૃત્યુ પામી. ધ ફ્લોક, ફ્લોક એટલે પક્ષીનું ટોળું. બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી, પક્ષીનું ટોળું છે ને વૃક્ષ ઉપર ઊભું હતું, વૃક્ષ ઉપર બેઠું હોય. ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, આ બંને ચર્ચા કરી રહ્યા. પક્ષીઓ બંનેની ચર્ચા કરી, કોણ વિજય થશે. સો હુ ઇઝ વિનર? આ સ્મોલ વન, એક નાનકડા પક્ષી પૂછવામાં ખરેખર વિજેતા કોણ? બકરી વિજેતા કે વરુ કે વોલ્ફ છે? ધ વોલ્ફ ઓફકોર્સ, તો કે વોલ્ફ. ઓકે કીધું. મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર, બધા જાય શું કીધું? નો સે વાઇઝ ઓલ્ડ બર્ડ, ના. એક જે બીજું પક્ષી હતું જે મોટું, શું કીધું? ચાંદની વિનર, વિનર એટલે ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ એ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં હું ક્યારે નથી જોયું. તો વિચાર કરો કે તમારી કઈ રીતે લડો એ ઇમ્પોર્ટન્ટ છે. સમજી ગયા? તમારું કામ ગમે તે નાનું કામ હોય મોટું કામ હોય, તમે કામને કઈ રીતે મહત્વ આપો ને એ મહત્વનું છે. તો અહીંયા આપણો આ યુનિટ